નવસારીમાં અવિરત વરસાદથી પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે। નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। નવસારીના ગદેવાન અને હદાયતનગર પાણીમાં ગરકાવ થયા। લોકોના ઘર અને દુકાનમાં પાણી ઘૂસી આવ્યા છે। 500થી વધુ ઘરમાં પાણી ઘૂસી આવતા લોકોની પરેશાની સામે આવી। લોકોનું નજીકની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું। ધ્રુવ જોડાઈ ચૂક્યા છે। નવસારીની શું છે પરિસ્થિતિ જાણીશું। ધ્રુવ, જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે, ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદ હતો, નવસારીમાં પણ સતત વરસી રહ્યો છે વરસાદ, શું પરિસ્થિતિ સર્જાઈ છે હાલ ત્યાં? બિલકુલ તોરલ, જે રીતે નવસારીના ઉપરવાસમાં સતત ધોધમાર વરસાદ વરસ્યો તેને લઈને પૂર્ણા નદી ગાંડીતુર થઈ છે। જે રીતે અત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે પૂર્ણા નદીના છે અને પૂર્ણા નદીની આસપાસના જે નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। અત્યારે આ જે વિસ્તાર તમને બતાવી રહ્યો છું તે નવસારી રિંગ રોડની સાથે જ આવેલો આ ગદેવાન અને હિદાયતનગર વિસ્તાર છે અને ત્યાં આ વિસ્તારમાં આવેલા 500થી વધુ ઘરો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। જે રીતે ધસમસતો પ્રવાહ હાલ આ વિસ્તારમાંથી અત્યારે અહીં વહેતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે રીતે પૂર્ણા નદી છે અને નવસારીના ઉપરવાસમાં એટલે કે ડાંગ અને તાપી જિલ્લામાં જે રીતે વરસાદ વરસ્યો અને સતત વરસાદ વરસવાને કારણે જે પાણીની આવક અચાનક જ ફરી એક વખત પૂર્ણા નદીમાં આવી છે અને પૂર્ણા નદીમાં આવક વધતા જે નીચાણવાળા વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થયા છે। અત્યારે જોઈ શકાય છે અહીં આ જે હિદાયત નગર વિસ્તાર અને ગદેવાનનો આ જે વિસ્તાર જે છે ત્યાં આ વિસ્તાર જે નીચાણવાળો છે ને ત્યાં કમરથી ઉપરના પાણી ભરાઈ ચૂક્યા છે અને અહીં જે રહેતા લોકો છે તે કેટલાક લોકો હજુ પણ ઘરોમાં રહી રહ્યા છે તો પાણીની વચ્ચે રહેવા મજબૂર થયા છે। તો કેટલાક લોકો નજીકની જે શાળા આવી છે ત્યાં સ્થળાંતર થયા છે તો કેટલાક લોકો તેના સંબંધીને ત્યાં અત્યારે ગઈકાલ જ્યારથી પાણી ભરાવાની શરૂઆત થઈ ત્યારથી તેઓ સ્થળાંતર થઈ ચૂક્યા છે। દિવસે દિવસે એટલે કે સમય જતા પાણી હજુ વધી રહ્યા છે કારણ કે હવામાન વિભાગે આવનાર 4 દિવસ સુધીની આગાહી કરી છે। જે રીતની સિસ્ટમ સક્રિય થઈ છે અને તેને લઈને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ત્યારે આ વરસાદને કારણે ફરી એક વખત નવસારીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। નવસારીના આ વિસ્તારમાં જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં જે દુકાનો આવી છે તે દુકાનો પણ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે, ઘરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને લોકો આ પાણીમાં રહેવા માટે મજબૂર થયા છે। બીજી તરફ તમે જોઈ શકાય છે કે જે પાણીનો ધસમસતો વહેણ છે આ ધસમસતા પ્રવાહમાં અત્યારે આ જે લોકો જે છે તે પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે। જે વહેણમાં પાણી જઈ રહ્યું છે એ વહેણમાં જે છે તે લોકોના ઘરો ડૂબી રહ્યા છે, લોકોની દુકાનો ડૂબી ગઈ છે અને કેટલાક લોકો અહીંથી સ્થળાંતર પણ કરી દેવામાં આવ્યા છે અને કેટલાક લોકો સ્વયંભૂ સ્થળાંતર થઈ ચૂક્યા છે। એટલે જે રીતે જોઈએ તો કે નવસારીમાં ફરી એક વખત પૂરની સ્થિતિ સર્જાઈ છે। એક જ મહિનામાં બે વખત સિઝનમાં 4 વખત જે છે તે પૂર જેવી સ્થિતિ હાલ નવસારીના વાસીઓએ સામનો કરવાનો વારો આવ્યો છે કારણ કે ઉપરવાસમાં જયારે ધોધમાર વરસાદ વરસે છે ડાંગ અને તાપીમાં ત્યારે તેની સીધી આવક પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં થતી હોય છે અને આજે આ જે આવક એકાએક થઈ અને તેના કારણે ફરી એક વખત પૂર્ણા નદી ગાંડીતુર થઈ છે અને જે નીચાણવાળા વિસ્તારોમાં જે છે તે પાણી ભરાયા છે અને લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। જી તોરલ। ધ્રુવ, ખાસ કરીને અંબિકા અને પૂર્ણા નદીમાં આપ જણાવી રહ્યા છો કે ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, કયા કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે? હજુ પણ આગામી દિવસોમાં જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે વધુ વરસાદ જો ખાબકે, ધોધમાર વરસાદ જો ખાબકે તો પછી નવસારીની શું પરિસ્થિતિ સર્જાઈ શકે? તંત્ર કેટલું સજ્જ છે? બિલકુલ, અત્યારે જે રીતની સ્થિતિ બતાવી રહ્યો છું તે આ હિદાયત નગર વિસ્તાર છે, સાથે સાથે ગદેવાન સહિતનો જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાય છે। શહેરના હજુ પણ અનેક એવા નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાઈ શકે તેવી શક્યતા છે। અત્યારે જે પૂર્ણા નદી છે તેની ભયજનક સપાટી પણ પાર કરીને બે કાંઠે વહી રહી છે અને ગાંડીતુર રીતે વહી રહી છે। ત્યારે જો વાત કરવામાં આવે નવસારીના અનેક એવા નીચાણવાળા વિસ્તારો જે છે, જે નવસારી ટાઉન આવ્યું છે ત્યાં પણ પાણી ભરાવાની ધીમે ધીમે શરૂઆત થતી જોવા મળી રહી છે। બીજી તરફ નવસારી સુરતનો જે હાઈવે છે ત્યાં જે નીચાણવાળા ગામો જે છે ત્યાં પણ પાણી ભરાવાની ધીમે ધીમે શરૂઆત થઈ શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં ગામો છે ત્યાં શરૂઆત થઈ છે। નવસારી સુરતનો જે હાઈવે છે, કોસ્ટલ હાઈવે, ત્યાં પણ પાણી ભરાઈ શકે છે। હાલ ત્યાં પાણી ભરાયા નથી પરંતુ હજુ જો સ્થિતિ વણસે તો હાલ ત્યાં વિસ્તારોમાં પણ તે મુખ્ય માર્ગમાં પણ પાણી ભરાઈ શકે છે। બીજી તરફ વાત કરવામાં આવે તો તંત્ર
એ તમામ લોકોને ગઈકાલથી જ જે છે તે હવામાન વિભાગે આગાહી કરી હતી ત્યારે એલર્ટ રહેવા માટે કહી દેવામાં આવ્યું હતું. તંત્ર પણ એલર્ટ છે. જે રીતે અત્યારે જોઈ શકીએ છીએ ધસમસતા વહેણના પ્રવાહમાં અત્યારે સાધન સામગ્રી પણ વહેતી થઈ જાય છે. સાથે સાથે જે રીતની નવસારીમાં, ગણદેવીમાં અને બીલીમોરામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, કારણ કે આ 3 નદીના જે આસપાસના કાંઠાના વિસ્તારો જે આવ્યા છે ત્યાં અત્યારે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને ત્યાં પાણી હવે ગામોમાં અને ઘરોમાં પ્રવેશી રહ્યા છે. ગત રોજ અહીં પાણી જે છે તે ગોઠણ સુધીના પાણી હતા, પરંતુ આજે આ પાણીનું સ્તર વધતા અત્યારે કમર સુધીના પાણી થઈ ચુક્યા છે અને લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ચુક્યા છે. જી તોરલ. બિલકુલ ધ્રુવ, ધન્યવાદ તમામ વિગતો પહોંચાડવા માટે. તો જે રીતે આ નવસારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, આપ જોઈ શકો છો કે અંબિકા નદીમાં જળસ્તર વધી રહ્યું છે, ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની. નજીકની શાળામાં કેટલાક લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે.